ગુરુ આજ્ઞા તહતથી કરી પડી વચ્ચે એ સૂત્ર તમારી તરફ છે. અમારી તરફ સૂત્ર એવું છે કે તમને આજ્ઞા અમે સમજીને આપી. તમે સામાયિક લો, કોઈ પણ આદેશ માંગો, લીલી ઝંડી અમારી કરી ગઈ, સંદેશ આવો સંદેશ આવે, આવું થાય, પણ તમે સામાયિક પાડો. મુપત્તિ પડી એવું કહ્યું એનો આદેશ અમે આપી દઈએ, પણ તમે કોઈ ઈચ્છા કરે સંદેશ ભગવાન સામાયિક પાડવું હવે હા તો અમારાથી કહેવાય નહીં. તમે પાડીને જાઓ અને જે હરમ સમારંભના કામ કરો એની અનુભૂતતાનો ભાવ અમને રહે. હા કહેવાય, ના કેમ ના કહેવાય? આ જ જેની શાસનની મર્યાદા. તમને જે ના પાડવાનું નથી પેલો પેલા માર્ગ મારવું જ પડે. એટલે એ ગુરુ આજ્ઞાનો ભંગ કરે તેમાં અમે સહભાગી થઈએ. એટલે અમે એવી આજ્ઞા ન આપીએ કે જે પેલું તોડી નાખે. તમે જયારે પૂછો ઈચ્છા કારણ સંદેશ ભગવાન સામાયિક પાડવું, ત્યારે અમે શું કહીએ? પૂર્ણ કાયમ ભાઈ આ ફરીથી કરવા જેવું છે. કર એમ પણ નહીં, પાર એમ પણ નહીં, આ ફરીથી કરવા જેવું છે. હવે સારો વિચારવા પડે. ગુરુદેવ કે છે ફરી વિચાર કરવા જેવું. પોણો કલાક શું ટાઈમ મળે એમ છે? અગત્યનું કામ ન હોય તો ફરી સામાયિક નહીં, પણ અગત્યનું કામ છે જવું પડે એમ છે તો બીજો આદેશ માગે. ઈચ્છા કારણ સંદેશ ભગવાન સામાયિક પાડ્યો તો પણ ગુરુ શું કે આયરો ન મુક્ત હો, એના પરનો આદર તો મુકતો નહીં. જ્યારે સમય મળે ફરી પાછો આપે.